કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવસર્જિત દરેક વ્યવસ્થાઓ પડવારમાં ધ્વસ્ત થઈ જાય છે। નેપાળના ઉત્તરી સરહદી જિલ્લા રસુઆમાં કંઈક આવા જ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે। તિબેટ તરફથી સરહદ પાર કરીને આવેલા અચાનક પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી છે। આ પૂર એટલું પ્રચંડ છે કે એનો સીધો ખતરો હવે ભારતના બિહાર રાજ્ય પર પણ તોળાઈ રહ્યો છે, જ્યાં 8 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ આપત્તિની શરૂઆત ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર અચાનક ભયાનક રીતે વધી જવાથી થઈ। આ આકસ્મિક પૂરના કારણે ટિમુરે અને સ્યાબ્રુબ્રેસી એ નજીકની જે બજારો છે એના રહેણાંક વિસ્તારો અને સંપત્તિઓને એણે સંપૂર્ણપણે ચપેટમાં લઈ લીધા। ન્યૂઝ એજન્સી એપીના સત્તાવાર અહેવાલ મુજબ આ હોનારતમાં અત્યાર સુધીમાં 8 લોકોના કરુણ મૃત્યુ થયા છે। ટિમુરે સરહદ ચોકી પર દેશની સુરક્ષા માટે તૈનાત 9 પોલીસકર્મી પૂરના તેજ પ્રવાહમાં અચાનક ગુમ થયા છે। પણ એ સિવાયના જે રિપોર્ટ્સ આવ્યા એ કહી રહ્યા છે કે 100થી વધારે ભારતીયો અને કુલ 350 જેટલા પ્રવાસી એવા છે કે જે એ વિસ્તારમાં હતા અને એમનો અતોપતો જ નથી। અનેક જગ્યાએ કેટલાય માણસો ગાયબ છે, ફરવા માટે ગયા હતા, પ્રવાસમાં નેપાળ ગયા હતા અને પછી એ ભારતીયોનો પણ પતો નથી લાગ્યો। આ સિવાય આ વિસ્તારમાં કાર્યરત એક મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, પાકા રસ્તા, અનેક વાહન સંપર્ક જોડતો એક મહત્વપૂર્ણ પુલ એ બધું જ પૂરના પાણીમાં વહી ગયા છે। ઘટનાની ગંભીરતાને જોતા નેપાળના વડાપ્રધાન બાલેન શાહે તાત્કાલિક અસરથી નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ દળ, જનપદ પોલીસે બધાને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દીધા છે। બચાવ કાર્ય માટે 14 હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે, જેમણે અત્યાર સુધીમાં 25 લોકોને એરલિફ્ટ કરીને બચાવી લીધા છે। પણ આ રેસ્ક્યુ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે ટિમુરે ખાતે આવેલું જે સ્થાનિક હેલિપેડ હતું એ પૂરના પાણીમાં આખું તણાઈ ગયું છે। પરિણામે કાઠમંડુથી નીકળ્યા ખરા રાહતના હેલિકોપ્ટર, પણ પાયલટને લેન્ડિંગ માટે કોઈ સુરક્ષિત જગ્યા જ ન મળી। એમણે ઉતર્યા વગર પાછું ફરવું પડ્યું। પાયલટોએ કહ્યું કે આકાશમાંથી જોતા ટિમુરે ગામનો મોટા ભાગનો જે ભાગ છે ત્યાં પાણી અને કાટમાળ સિવાય કશું દેખાતું જ નથી। આ સમગ્ર ઘટનામાં સૌથી આશ્ચર્યજનક અને વૈજ્ઞાનિક તથ્ય એ છે કે રસુઆ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 7 mm જેટલો મામૂલી વરસાદ થયો હતો। તો પછી આટલું બધું પાણી, આટલો મોટો જળ પ્રલય આવ્યો ક્યાંથી? હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનીઓને મજબૂત શંકા છે કે આ પૂર સ્થાનિક વરસાદથી નથી આવ્યું, પણ તિબેટમાં કોઈ ગ્લેશિયર તળાવ ફાટ્યું ને એને કારણે આવ્યું છે, જેને વિજ્ઞાનમાં GLOF એટલે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ કહેવામાં આવે છે। ગ્લેશિયરની પાછળ બરફ, માટી અને પથ્થરના કુદરતી બાંધથી બનેલા તળાવો હોય, ગ્લોબલ વોર્મિંગ અથવા કોઈ પણ પ્રકારનું દબાણ સર્જાય ત્યારે લાખો ગેલન પાણી અચાનક જ નીચાણવાળા વિસ્તારમાં ધસી આવે। ICIMOD અને UNDPના વર્ષ 2020ના રિપોર્ટ મુજબ આ ભોટેકોશી બેઝિનમાં આવા 122 જોખમી ગ્લેશિયર તળાવો આવેલા છે। હાલ સેટેલાઇટ ઇમેજ દ્વારા એનો સ્ત્રોત શું એની તપાસ ચાલી રહી છે, પણ આ પૂર માત્ર નેપાળ પૂરતું મર્યાદિત નથી રહ્યું। ભોટેકોશી નદી આગળ વધીને સુનકોશી નદીમાં મળે અને આ જ નદી આગળ જતા પ્રખ્યાત સપ્તકોશી એટલે કે આપણે જેને કોસી રિવર કહીએ છીએ બિહારની, એ કોસી નદી બની જાય, જે ભારતના બિહાર રાજ્યમાં પ્રવેશે। અને ભૌગોલિક જોડાણને કારણે બિહારનું ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે એણે પશ્ચિમી ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર એ સહિત આજે ટોટલ 8 જિલ્લા છે એમને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે। ગંડક નદી, ત્યાં આશરે 3 મીટર ઊંચા ફ્લેશ ફ્લડ વેવ આવવાની દહેશત છે। મુખ્ય સચિવના આદેશથી ગોપાલગંજ, મુઝફ્ફરપુર અને બેતિયામાં NDRF અને SDRFની વધારાની ટીમ, સરકારી આશ્રયસ્થાન અને કમ્યુનિટી કિચન શરૂ કરી દેવાયા છે। ગયા વર્ષે પણ આ નદીમાં આવેલા પૂરે ફ્રેન્ડશિપ બ્રિજ તોડી નાખ્યો હતો, જે ચીન અને નેપાળ વચ્ચે આવેલો છે, અને એટલે જ એના કારણે ગયા વર્ષે આ પુલ તૂટ્યો એટલે ચીન અને નેપાળ વચ્ચેનો વેપાર મહિનાઓ સુધી ઠપ પડ્યો હતો। આ ઘટના ફરી એકવાર થઈ છે। જો કે આવી ઘટનાઓ ગ્લોબલ વોર્મિંગને કારણે પહાડોમાં કેટલું જોખમ વધી રહ્યું છે એની સાક્ષી પૂરે છે। ભારતમાં રહીને સ્થિતિ બિહારમાં પૂરનો તોળાઈ રહેલો ખતરો તો છે જ, પણ એ સિવાય ખૂબ બધા લોકો ફરવા ગયેલા હતા એ વિસ્તારમાં અને હજી સુધી ગાયબ છે, એમનો કોઈ અતોપતો નથી। 350 જેટલા પ્રવાસીઓ એ ગામમાં હતા અને ઉપરથી જ્યારે આકાશી દ્રશ્યો જોઈએ તો ત્યાં પાણી અને પાણીથી થયેલી બરબાદી સિવાય કશું જ નથી। પહેલી દ્રષ્ટિએ દ્રશ્યો જોઈને કે વિઝ્યુઅલ જોઈને એવું થાય છે કે આટલો ખતરનાક પાણીનો પ્રવાહ અચાનક કેવી રીતે આવી શકે, પણ ગ્લોબલ વોર્મિંગ શું કરી શકે એનું આ પ્રાથમિક ઉદાહરણ છે। નમસ્કાર।